ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો ભવ્ય પ્રારંભ। કચ્છનું ધોરડો ભવ્ય સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઉઠ્યું, કારણ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સફેદ રણની વચ્ચે રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો છે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ રણોત્સવમાં એકત્વ, એક દેશ, એક ગીત, એક ભાવના થીમ પર આધારિત રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું મુખ્યમંત્રીશ્રીએ અવલોકન કર્યું હતું। આ પ્રસંગે ધોરડો, લખપત કિલ્લો અને ઐતિહાસિક તેરા હેરિટેજ વિલેજ સહિત ₹179 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। રણોત્સવના આરંભે મુખ્યમંત્રીશ્રીએ કચ્છના કુદરતી સૌંદર્યને બિરદાવતા જણાવ્યું કે પૌષ મહિનાની પૂર્ણિમાએ સફેદ રણનું નયનરમ્ય રૂપ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે। મુખ્યમંત્રીશ્રીએ રણોત્સવના વિકાસનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપતા કહ્યું કે રણને વેરાન ભૂમિમાંથી વૈશ્વિક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં પરિવર્તન કરવાનું વિઝન આજે સાકાર થયું છે। ધોરડો મોડેલ હવે વિશ્વના ટુરિઝમ તજજ્ઞો માટે અનમોલ રતન બન્યું છે અને યુએનની વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ મળવો કચ્છ માટે ગૌરવની વાત છે। રણોત્સવે માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ કચ્છના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે। લાખો સહેલાણીઓના આગમનથી કચ્છની પરંપરાગત કળાઓને વૈશ્વિક બજાર મળ્યું છે અને ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં વધારો થયો છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે। ભુજ સુધી એર, રેલ અને રોડ કનેક્ટિવિટીથી રણોત્સવના પ્રવાસીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ગત વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ પણ કર્યું અને પ્રવાસીઓને રણોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવતા જણાવ્યું કે આ ઉત્સવ માત્ર પ્રવાસન નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ભાવનાને ઉજાગર કરતો ઉત્સવ છે। કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને સહેલાણીઓ હાજર રહ્યા હતા। રણોત્સવની આ શરૂઆત સાથે કચ્છનું વૈશ્વિક પ્રવાસન નકશામાં સ્થાન વધુ મજબૂત બન્યું છે। આજે માગસર મહિનાની પૂનમ છે। માગસર મહિનાની આ પૂર્ણિમાએ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા આજે આપણને મળી રહ્યો છે। આ પૂનમ ગુરુ દત્તાત્રેયજીની જન્મ જયંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ। રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજેલા ગુરુ દત્તાત્રેયને હું ભાવપૂર્વક વંદન કરું છું। માગસર પૂર્ણિમાએ ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અવલૌકિક અને નયનરમ્ય હોય છે। જ્યારે બીજા લોકો રણ શબ્દ સાંભળે તો ઉજ્જળ વિરાન ભૂમિની કલ્પના કરે છે અને આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદ ઉભરી આવે છે। કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર ને માત્ર કોને આવી શકે? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને। વિચારથી લઈને તેનું વાસ્તવિક અમલીકરણ કરીને ધરાતલ ઉપર ઉતારવાના તેમના કમિટમેન્ટ રૂપે આપણને રણોત્સવની ભેટ મળી છે। શ્રી મોદી સાહેબે 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડાના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી। ત્યાં સુધીના આ સફેદ રણ લોકો માટે સદંતર અજાણ હતું। તેમણે એ વખતે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે। તેમણે શરૂ કરાવેલી આ ઉત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે અને ધોરડો વિશ્વ સ્તરે ચમક્યું છે। શ્રી મોદી સાહેબની પ્રેરણાથી સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું આ ધોરડો મોડેલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યો છે। યુનાઇટેડ નેશન્સની એજન્સી
વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ આપ્યો છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીદળ લોકો લોક સંસ્કૃતિ સાથે અહીં આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો વિરાસત બી વિકાસ બી અભિગમ પણ સાકાર થયો છે. કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ આ ઉત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિને વૈશ્વિક બજાર પણ મળ્યું છે. શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે કે આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં ટુરિઝમનું યોગદાન ખૂબ મહત્વનું છે. ટુરિઝમ વિકાસ પાછળ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સૌથી મહત્વનું પરિબળ છે. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ રણોત્સવને મળ્યો છે. તેમણે જળશક્તિ સાથે જનશક્તિને જોડીને એવું બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું કે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી નર્મદાના પાણી કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોંચ્યું છે. આ રણ તો અહીં વર્ષોથી હતું, પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી મોદી સાહેબના વિઝનથી મળી અને આ રણોત્સવ સુધી પહોંચવાનું લોકો માટે સરળ બન્યું છે. અહીં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેના પરિણામે રણોત્સવના પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 23-24માં લગભગ 7.5 લાખ લોકો અહીંયા આવ્યા હતા અને ગયા રણોત્સવમાં 10 લાખ જેટલા પ્રવાસીઓ અહીંયાનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણે કરી રહ્યા છે. તાજેતરમાં જ કચ્છમાં 669 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. આજે અહીં ઐતિહાસિક લખપત કિલ્લા અને 13 હેરિટેજ વિલેજનું ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ થયું છે. લગભગ 179 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોથી કચ્છના પ્રવાસનને વધુ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે પ્રવાસન પ્રવૃત્તિમાં સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. પ્રવાસીઓના કારણે અનેક સ્થાનિક નાના વેપારીઓને મોટા પાયે પ્રોત્સાહન મળે છે. ટુરિઝમના કારણે સ્વદેશી વસ્તુઓના વેચાણને પણ વેગ મળે છે. બહારથી આવતા લોકો સ્થાનિક સંસ્કૃતિને જાણે છે અને તેની યાદગીરી પોતાના સ્વજનોને જણાવીને એક અર્થમાં રણોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર બની જ રહ્યા છે. આ વર્ષે વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળી લઈને આ રણોત્સવમાં એકત્વ, એક દેશ, એક ગીત, એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસનની સાથે રાષ્ટ્રીયતાને પણ સંદેશ પણ અહીંથી મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047ના નિર્માણ માટે આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવા માટે પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આજે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ધોરડો ખાતે રણોત્સવની વિધિવત શરૂઆત કરાવી છે. નિરાજ છે અને ખૂબ સરસ અહીંયા રણોત્સવની શરૂઆત થઈ છે. આજે એના ભાગરૂપે રંગારંગ કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે. એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે. તથા ધોળાવીરા જે એક હેરિટેજ આપણી ઓળખ છે ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે. કચ્છ જે છે એ અમારે એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે, જેમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 179 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. અહીંયા ગ્રાહકી તો સારી મળી રહી છે અને કસ્ટમર અહીંયાથી રાજી થઈને જાય છે કે આ વસ્તુ તમારા પાસે છે ને તમે બનાવો છો, બહુ જ સારી છે એમ. અમે અહીંયાથી 18 કિલોમીટર દૂર હોડકો વિલેજમાં બનાવી છે.
લેધરમાં અલગ અલગ પાકીટ હોય, પર્સ હોય, લેપટોપ બેગ હોય છે, ચંપલ્સ હોય છે, ઘણી બધી વેરાયટી મળી જાય તમને. હેન્ડીક્રાફ્ટની ઓલ આઇટમ્સ. રણોત્સવનું જેમ કે જોઈ લો કે જે લોકલ માણસ છે તો એની રોજગારી મળી રહી છે અને સારું થાય છે એમ.